હેલો. તો અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા રતનપુર જવા માટે અને ગાડીમાં એટલી મસ્તી કરી કે ના પૂછો વાત. તમે જોવો જ છો કેટલી મસ્તી કરી અમે. વાતાવરણ આમ સારું હતું ને આમ વાદળછાયું થઈ ગયું હતું, પણ અમારા માટે તો સારું જ કે શોપિંગ કરવા જઈએ અને તડકો ના હોય તો કોને ના ગમે. તો વાતાવરણને અને મજા માણતા માણતા પહોંચી જઈએ છે. પહેલા તો ડીઓ ડેપમાં જઈએ છીએ અમે. મૈત્રીને સ્કૂલની થોડી વસ્તુ લેવાની હોય છે તો પહેલા ત્યાં જતા રહ્યા છે અને મામીની પણ થોડી વસ્તુ લેવાની અમેરિકા મોકલવા, તો એ પણ લઈ લઈએ છે. ખરીદી કરી લીધા બાદ બધો સામાન ગાડીમાં મૂકી દઈએ છે, ગાડીના ડિક્કીમાં, અને ત્યાંથી પછી નીકળી જઈએ છે અમે રતનપુર જવા માટે. તો રતનપુર જવા માટે સૌથી પહેલા ત્યાંથી મારા મામાના જે કપડા સીવવા આપ્યા હોય છે એ કપડા લેવાના છે. તો સૌથી પહેલા નવરંગપુરા જઈએ છે. ત્યાંથી જવા માટે ગન્નારામ થઈને જતા હોઈએ તો ત્યાં બે નાના છોકરાઓ સ્કૂલ થી ઘરે જતા હોય તો એટલી મસ્તી કરતા જાય છે કે ગાડીને અથડાતા રહી જાય છે, અને પછી સિગ્નલ આવે તો ઉભા રહીએ છે. અને ત્યાંથી નેતાજી નીકળે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. તો એમના કારણે બધા જ રસ્તા બ્લોક કરી દીધા હોય છે. એટલી જ બધી બાજુ ભીડ હોય છે, કેમકે ખબર જ હોય કે જયારે નેતા કે પીએમ કે કોઈ પણ આવવાના હોય ને એટલે એટલી ભીડ કરીને મૂકી દે અને બધા જ રસ્તા બ્લોક કરી નાખે. 2-3 કલાક સુધી બધા રસ્તા બ્લોક કરે એટલે બધાની આમ કહીએ બધા રસ્તા બ્લોક કરી દીધા હોય એટલે બધાની હાલત કેવી થઈને ઊભી રહે. પણ આ બધી ગાડીઓ જતી રહી હોય ને નેતાજીની તો પણ રસ્તા શું કહીએ આપણે બ્લોક કરેલા ખોલવાની એમને ખબર ના પડે. એટલે અડધું લેટ તો અમારે ત્યાં જ એ લોકોએ કરી દીધું હતું અને ઉપર મેટ્રો ટ્રેન જતી હતી. આપણે તો પહેલી વાર જોઈ, એટલે ટ્રેન છે એ ખબર પણ પહેલી વાર જોઈ ત્યાંથી જ નીકળતા. ત્યારબાદ નવરંગપુરા પહોંચી જઈએ છે, જ્યાં મારા મામાને એમના કપડા સીવવા આપ્યા હોય છે ત્યાં. તો પહેલા ગાડીનું પાર્કિંગ કરવું બહુ જ મુસીબત. એ બાજુ ગાડીનું પાર્કિંગ કરવું, ક્યાં મૂકવી ને એ જ મુસીબત, કેમ કે ગમે ત્યારે લોક કરી દે. તો પછી પહેલા ગાડીનું પાર્કિંગ કરીને ત્યાંથી બિલ ને બધું લઈને નીકળી જઈએ એ દુકાને, અને દુકાને બિલ ને બધું બતાવી દઈએ છે. એના બધું સીવવા આપેલા હોય છે એટલે પછી એમને પાછું બિલ આપ્યું અને કે ઉપર જતા રહો. અને બધા જે કપડા સીવેલા હોય છે બધા ઉપર હોય છે. તો દુકાન વાળા ભાઈ બધા કપડા શોધીને જે હોય છે આવે છે અને મસ્ત મજાની કોટી સીવી દીધી હતી, સારી એવી. પણ જે કરવાનું કીધું હતું એ કર્યું નતું અને મોજડી ને બધું બાકી હતું. તો એનું જે અધૂરું કામ હતું બધું પૂરું મૂકીને ત્યાંથી નીકળી ગયા હતા નારાયણપુરા જવા. અને નારાયણપુરા જ્યાં પહેલા મારી મમ્મીની બેસ્ટ ફ્રેન્ડ જે યુએસએ થી આવ્યા હતા એમને લેવાના હોય છે. તો એમને લઈ લીધા હોય, લઈને બધી જ એમની વસ્તુ મૂકીને ત્યાંથી નીકળી જઈએ છે નારાયણપુરા જવા માટે. અને નારાયણપુરા તો તમને ખબર જ છે, સોરી નારાયણપુરા ક્યાં, રતનપુર જવા માટે. તો આગળ હું નારાયણપુરા જ બોલે છે આઈ નો. તો પછી રતનપુર જવા માટે પેલા ગાડી મેં પાર્કિંગમાં મૂકી દીધી, ત્યાંથી રિક્ષા કરીને આવ્યા હતા. અને અમારા ચણિયાચોળી લેવાની હતી, બ્લાઉઝ નો રેડીમેડ બ્લાઉઝ, દુપટ્ટા ને બધું લેવાનું હતું. તો ત્યાંથી પહેલા તો અમે ચણિયાચોળી જોવા જતા રહીએ છે. પણ ચણિયાચોળીમાં ગઈસ આ વખતે નવરાત્રીમાં કોણ કેવું પહેરશે ને, ચણિયાચોળી કેવી ફેશનની પહેરશે ને એ જ ખબર નથી પડતી. ચણિયાચોળી જોઈને મેં તો મમ્મીને એમ પૂછ્યું કે મમ્મી આ વખતની ફેશન કઈ છે, કઈ ખબર જ નથી પડતી. આ સેમ વ્હાઈટ કલરની ચણિયાચોળી મારી મમ્મીએ ગઈ સાલ મને નેવી બ્લુ કલરના ચણિયો મને એને ઉભો ઘરે સીવી આપ્યો હતો. એટલો જ બેસ્ટ સીવ્યો હતો મારી મમ્મી ચણિયાચોળી પણ સીવે છે, બધું જ સીવે છે, ડ્રેસ, બ્લાઉઝ, તમે કોને વસ્તુ સીવી આપે છે. તો તમે બધાને સીવડાવો તો તમે કોમેન્ટ કરજો, હું તમને કોન્ટેક્ટ નંબર મોકલી આપીશ. તમને રેડીમેડ ચણિયાચોળી ના ગમતી હોય તો. અને યુએસએ ના કામ તો મારી મમ્મીને બહુ જ આવે છે.
બધું જ કરે છે. પછી આ ચણિયાચોળી મને ઠીકઠાક લાગી, ગમી, પણ એટલી બધી નહીં. આની પણ ફેશન તો જતી જ રહી હતી. તો અમેરિકા વાળાની ચોઈસ ઉપર જાય, એ લોકોને કેવી ચણિયાચોળી ગમે. એ લોકોને ત્યાં જે ફેશન હોય આપણે અહીંયા હોતી નહીં, ને અહીંયા ફેશન હોય ને એ લોકોને ત્યાં હોતી નહીં. એમને ચણિયાચોળી બતાવી પણ મને એક પણ ચણિયાચોળી ના ગમે. મને જેમની શોપિંગ કરવા ગયા હતા એમને કીધું તમને ગમે તો લઈ લેજો, પણ આ ગાઈ એક ચણિયાચોળી ના ગમી. એરા દર વખતે જે દુકાનેથી લે એ દુકાનેથી અમે દુકાને પણ ગયા, ત્યાં પણ ચણિયાચોળી જોઈ, પણ ચણિયાચોળીમાં આ વખતે બિલકુલ સારું નહોતો. મમ્મીને કીધું આપણા સારી એવી ડિઝાઇન કરો અને જાતે જ ઘરે બનાવીએ ચણિયાચોળી. મને બહારની ચણિયાચોળીઓ કરતાં ઘરની ચણિયાચોળી વધારે ગમે. ઘરની વસ્તુ વધારે ગમે. કૈયાની વસ્તુ મમ્મી ઘરે જ શીખાવે એટલે કંઈ વાંધો નહીં આવતો. પછી નહીં ગમતી તો ત્યાંથી પણ નીકળી જઈએ અમે. અને ત્યારબાદ પછી મારી માસી એટલે મારા મમ્મીની ફ્રેન્ડ જે સાથે હોય છે અને એમને બ્લાઉઝ પીસને લેવાના હોય છે, તો અમે ત્યાં જઈએ છીએ. એટલે દુપટ્ટા લેવા ગયા હોઈએ, પણ દુપટ્ટા એ દુકાને જેવા જોવા એવા મળતા નથી. તો બ્લાઉઝ રેડીમેડ જોવા બેસે છે. બ્લાઉઝ પીસ એમને જે લેવાના હોય છે, જે કલરના લેવાના હોય છે, એ બધું લેવા બેસી જઈએ છે. અને બ્લાઉઝ જે લેવાનું હોય બધું જેટલું મળ્યું એટલું લઈને નીકળીએ છે આગળ જવા માટે. અને પછી સાડીના કવર, ચંપલ ને બધું માં માસીને લેવાનું હતું. તો એ બધું જે વસ્તુ જે દેખાય ગમે એને વસ્તુ લઈને નીકળી જઈએ છે. કેમ કે મિનિમમ ત્યાં જ અમારા 7-8 તો ખાલી શોપિંગમાં થયા હતા. તો પછી રિક્ષા કરી અને પાર્કિંગમાં જઈએ છીએ. પાર્કિંગમાંથી ગાડી લઈને નીકળી જઈએ છે રતનપોર થી ન્યુરાણી જવા માટે. મારી માસીને ન્યુરાણી મૂકવાની હોય છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય ગાઈઝ, જય દ્વારકાધીશ.